તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો મુકેશ અંબાણીનો દીકરો એટલે કે અનંત અંબાણી ચાલતા દ્વારકા સુધી જઈ રહ્યા છે ત્યારે સાહેબ અચાનક એવું થયું ને કે જોઈને તમારા કાયદેસર હોશ ઉડી જવાના છે સાહેબ. અત્યાર લગીને તમે સાંભળ્યું છે કે અબજોપતિનો દીકરો એટલે આપણો અનંત અંબાણી એટલે કે મુકેશ અંબાણીનો દીકરો એટલે અનંત અંબાણી અને નીતા અંબાણીનો દીકરો એટલે ભાઈ અનંત અંબાણી. હવે તમને બધાએ લોકોને ખબર છે કે ભાઈ અનંત અંબાણીનું દિલ એટલું મોટું છે કે સાહેબ તમે ન પૂછો વાત. અત્યારે જામનગરથી હાલતા દ્વારકા સુધી જઈ રહ્યા છે પણ સાહેબ એમને જતા જતા એવું કામ કર્યું છે ને કે ભાઈ કે બધા લોકો એમના ઉપર ખુશ થઈ ગયા. હા ભાઈ ઘણા બધા લોકો તો ગુસ્સે થાય પણ બધા લોકો ખુશ થઈ ગયા છે. હવે એવું તો કેવું કામ કર્યું છે તમે પણ જાણવા માંગતા છો મારા ભાઈઓ કે ભાઈ આખરે એવું કેવું કામ કર્યું કે બધા લોકો ખુશ થઈ ગયા. અને એક ટાઈમ હતો કે જ્યારે આ જ ભાઈને અનંતભાઈને લોકો મિત્રો ટ્રોલ કરી રહ્યા હતા. જ્યારે એમના લગ્ન હતા ને ભાઈ ત્યારે ઘણા બધા લોકો ટ્રોલ કરી રહ્યા હતા કે આ તો જાડીઓ છે ને આવાને કોને હાલી દીધી છોકરીને. હવે ઘણા બધા લોકો મિત્રો ટ્રોલ કરી રહ્યા હતા પરંતુ એ જ લોકો અત્યારે ભાઈની તારીફ પણ કરી રહ્યા છે. અને કેમ કરી રહ્યા છે સાહેબ તમને લાઈવ વિડીયો બતાવું છું. અત્યારે આખો તમને વિડીયો બતાવવાનું છું. વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો. વિડીયો જોઈને પણ તમે હલબલી જવાના છો. ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો હવે હું તમને કહી દઉં કે અનંત અંબાણીને જોઈને લોકો કેમ ખુશ થઈ ગયા. તો અનંત અંબાણી મિત્રો એક તો ચાલતા દ્વારકા જઈ રહ્યા છે, હનુમાન ચાલીસા ગાતા જઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશના નામ લઈને જઈ રહ્યા છે. અને જ્યારે દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે એમને એક વચમાં કતલખાને જતી મરઘીની ગાડી મળી. ત્યારે મિત્રો એ મરઘીની ગાડી લગભગ 250 જેટલી મરઘીઓના જીવ એમને બચાવી નાખ્યા કતલખાને જતી મરઘીઓના. અને જેટલી કિંમત હતી એનાથી બમણી કિંમત આપી અને એ બધી મરઘીઓને ખરીદી અને સારી જગ્યાએ મૂકી મિત્રો. તો આ છે મિત્રો મુકેશ અંબાણીનો દીકરો એટલે અનંત અંબાણી. સાહેબ જુઓ તો ખરી એમની પાસે ગમે એટલા અબજો રૂપિયા હોય પણ સાહેબ સંસ્કાર એમની અંદર છે ને ભાઈ. ખરેખર હું નથી માનતો કે બીજા કરોડપતિની અંદર આવા સંસ્કાર હોય સાહેબ. સેલ્ફીનું કહો તો સેલ્ફી પણ પડાવે સાહેબ. ખરેખર દિલથી સલામ છે મિત્રો. તમે શું કહેશો અનંતભાઈ વિશે? 2 શબ્દો જરૂર લખજો મારા ભાઈઓ કેમ કે આટલું સરસ કામ કરે છે સાહેબ ને આપણો ગુજરાતી છે તો પછી કોમેન્ટ કરવાનો તો કાયદેસર થાય છે. તો કોમેન્ટ કરી નાખજો. બસ આજ માટે આટલું રાખીએ છીએ.